मनोजभाई अमरेलिया है मारू नाम। हूँ अहींनो प्रतिनिधि छूं, एक नागरिक। અને સમસ્યા અમારે રોડ રસ્તા જ્યારથી ભાજપ શાસનમાં આવ્યું છે રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર 13 માં ત્યારથી લઈને અત્યાર સુધી 20-25 વર્ષની અંદર એક પણ વખત રોડ બનેલા નથી અને રજૂઆત અવારનવાર કરી છે, પણ એક પણ પદાધિકારી કે 4 કોર્પોરેટર શ્રી કોઈને અહીંયા આવવામાં ઇન્ટરેસ્ટ નથી ને એમ કહે છે કે ભાઈ અમે તમારી ગ્રાન્ટ આવશે તેથી તો 25 વર્ષની અંદર ગ્રાન્ટ 20-25 વર્ષ થવા આવ્યા મહાનગરપાલિકામાં ભર્યો આ વિસ્તાર એમને તો એક પણ વખત આવ્યા નથી અને अधिकारी ने रजूआत करी कि तमारा कोर्पोरेटर ने क्यों कोर्पोरेटर ने कही थी तो एवं कहे छे कि तमारी ग्रांट आई नहीं 20-25 वर्ष थी ग्रांट नहीं आई तो जाय छे क्या ग्रांट શું માંગણી છે તમારી? માંગણી છે કે અમારા રોડ રસ્તા બનાવો જેમ આખા રાજકોટમાં બને છે અમારા એરિયામાં રોડ બનાવો તમે। આજે તમે કઈ રીતના વિરોધ કર્યો? આજે જે વિરોધ કર્યો છે એ અમારો જે ખાલી પેલું પગથિયું છે, હજી નહીં કાઈ કરે તો હજી ગોંડલ ચોકડી અમે ચકાજામ કરશી। ત્યાર પછી અમારે રોડ રસ્તા નથી થયા તો રોડ રસ્તા સારા જોઈ અને પાણીનો પ્રોબ્લેમ બહુ જ છે કે પાણી અમારે ઘરમાં 6 વ્યક્તિ છે પણ પાણી પૂરું નથી પડતું। પાણી પૂરતું જોઈ આ નળ બરોબર નથી આવતા, લાઈનો તૂટી ગઈ છે એ કોઈ હમી કરવા નથી આવતા, કચરાવાળા નથી આવતા, વારવાવાળા વ્યવસ્થિત નથી આવતા અને અમે બહુ જ હેરાન હી। કહેવાય મચ્છોમાનું મંદિર પણ કોઈ જાતની વ્યવસ્થા નથી। મચ્છોમાના મંદિર પાસે રોડ હોવો જોઈએ એ બદલ રોડ પણ નથી, પણ અમારે રોડ રસ્તા સારા કરી દો અને मत देवा टाइमे तो बधा बहू ज आवे रिक्शायु भरी भरीने के हालो मत देवा जाय एम के रोड पास थई जशे पर रोड पास थई जशे ती पछी कोई आवतो नथी, जमवानुं राखे पण कोई ती पछी कोई आवतो नथी पूछवाय के तमारे रोड रस्तो थयो के नहीं। बस मत 2-3 दिवस हड़िया काढे अवारनवार आवे जाय बोलावे बस पूरुं।